નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। આજે આપણે સમાચારોમાં શરૂઆત કરીએ અને સૌથી પહેલા વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। જે હાલ આપણે સૌ જોઈ શકતા છીએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જે માહોલ ચાલી રહ્યો છે તેના વચ્ચે ક્યાંક ને ક્યાંક ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। પક્ષ પલટોનો દોર ચાલી રહ્યો છે અને પક્ષ પલટા વચ્ચે જે હિસાબે આપણે અત્યારે સૌ જોઈ રહ્યા છીએ, સુરતમાંથી જે તસવીરો સામે આવી છે, સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી જે 3 ઉમેદવારો અને 3 જાણીતા ચહેરાઓ ત્યાંથી આમ આદમી પાર્ટી છોડીને હવે કોંગ્રેસમાં જોડાયા છે। ઘણી બધી જગ્યાએ કોંગ્રેસમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ભાજપમાંથી પણ લોકો આમ આદમી પાર્ટીમાં અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। તો આ પક્ષ પલટનો દોર વચ્ચે હજી પણ ઘણા બધા લોકોની ઉમેદવારીનું જે આમ આદમી પાર્ટી તરફથી જે ઉમેદવારોની ત્યાં લિસ્ટ જે છે તે જાહેર થઈ ચૂકી છે। ગુજરાતની રાજનીતિમાં આજે ટિકિટની તંગી જોવા મળી રહી છે। આંતરિક ખેંચતાણ અને પક્ષ પલટનું સિઝન જોરમાં છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસમાં એવી સ્થિતિ છે કે જાણે અગ્નિ પર ચાલતી રાજનીતિ। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને છતાં ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે અંદાજે 35 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે, પરંતુ આંતરિક જૂથવાદ અને મનપસંદ ઉમેદવારો માટે જે છે તે હાલ ત્યાં યાદીઓ અટવાઈ રહી છે। અને બીજી તરફ આપણે વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ પોતાની જૂની સ્ટ્રેટેજી પર જ છે। છેલ્લી ઘડીએ લિસ્ટ જાહેર કરવાની અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારોને સીધો મેન્ડેટ અપાશે અને ફોન દ્વારા જાણ કરવામાં આવી રહી છે। સુરતમાં રાજકીય સમીકરણો જે છે તે પણ ઝડપથી બદલાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે। વોર્ડ નંબર 12માં ટિકિટ મળ્યા બાદ જ પ્રીતિ સદાદિયા સહિત 500 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને તે જ સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા અને જે બતાવે છે કે મેદાનમાં હજી ત્રિકોણીય જંગ જોરદાર રહેશે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરતમાં ભાજપ તરફથી પણ કેટલાક દાવેદારોને ફોન આવ્યા છે, જેમાં આશાબેન રબારી, દિનેશ્વર રાજપુરોહિત અને જીતુ કાછડ જેવા નામો પણ કદાચ ચર્ચાઈ રહ્યા છે અને આ સૂત્રોના પ્રમાણે જણાવી રહ્યા છે। પરંતુ મોટા નેતાઓને બીજી જવાબદારી આપવાના કારણે કેટલાક મજબૂત દાવેદારોને ટિકિટ નહીં મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। આપણે વાત કરીએ તો અરવલ્લીના બાયડમાં ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે, જ્યાં 200 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે અને આ સ્થાનિક રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે। રસપ્રદ વાત એ છે કે એક તરફ ભાજપે કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર પર સવાલ ઉઠાવ્યા હતા, તો બીજી તરફ પોતાની યાદીમાં 23 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે અને જેને લઈને રાજકીય જે ચર્ચાઓ છે તે પણ હવે ગરમાઈ રહ્યો છે। હજી સુધી 17,000 થી વધુ ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે અને આવતીકાલે છેલ્લી તારીખ છે। તો સવાલ એ છે કે શું પાર્ટીઓ સમયસર તમામ ઉમેદવારો જાહેર કરી શકશે કે અંતિમ ક્ષણ સુધી રાજકીય ડ્રામા ચાલુ રહેશે? તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ ગાંધીનગરથી। જતીન, આપણે વાત કરીએ જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે અને આ સમગ્ર માહોલ વચ્ચે ક્યાંક ને ક્યાંક અત્યારે રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે અને એના વચ્ચે હજી પણ ઘણી બધી જગ્યાએ જે હિસાબે અત્યારે પક્ષ પલટો ચાલી રહ્યો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે ગઈકાલે પણ ઘણા બધા લોકોએ પક્ષ પલટો કર્યો હતો અને આજે જે હિસાબે સુરતમાંથી પણ જે તસવીરો સામે આવ્યા છે, સુરતમાંથી આમ આદમી પાર્ટીના જાણીતા એવા મોટા નામ અને જે લોકો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને સુરતમાં સૌથી પહેલા અને મહત્વનું સ્થાન અપાવ્યું, તે લોકોએ આજે પાર્ટી છોડી દીધી છે। તો અત્યાર સુધી શું લાગી રહ્યું છે આ સ્થાનિક ચૂંટણીને લઈને, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તેને લઈને શું લાગી રહ્યું છે? આવનારા સમયમાં શું થઈ શકે છે? સૌથી પહેલા આપણે એનાથી શરૂઆત કરીએ। જો કિશન, ચોક્કસથી આપણે જણાવી દઉં કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઘણું બધું વાતાવરણ જે છે તે રાજકીય વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળી રહ્યો છે। ઘણા બધા જે આ વખતે એવું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આમ દર વખતે ચૂંટણીઓમાં એવું જોવા મળતું હોય છે કે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક એવું ઘણી જગ્યાએ જોવા મળ્યું છે કે જે કોંગ્રેસના કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય તેવું આ વખતે ઘણી બધી જગ્યા ઉપર જોવા મળ્યું છે। હમણાં તાજેતરની જો વાત કરીએ તો તાજેતરમાં જ બાયડના જે દેસાઈપુરા જે કંપા ગ્રામ પંચાયત છે ત્યાંના સરપંચ કેસાજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ દીપેશ પટેલ
સહિત 200 થી વધુ કાર્યકર્તાઓ જે છે તે કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ છે તેમના અધ્યક્ષ સ્થાને આ 200 થી વધુ લોકો જે છે તે અત્યાર સુધીમાં જે છે તે જોડાયા છે. તો ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે જે છે તે જે સુરેન્દ્રનગરના જે પ્રમુખ નેતા ગણી શકાય એવા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, જો કે ચોક્કસથી તેમને થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને તે સમયે જ તેમનો એક વિડીયો પણ જે છે તે એક સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો કે જો સુરત દાદા આથમણે ઉઠશે તો જ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ. તે છતાંય આ બધી વાતોને પડતી મૂકી અને ગઈકાલે રાજુ કરપડા જે છે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ તેમને છે તે ધારણ કરી દીધો હતો અને સ્વાભાવિકપણે દરેક નેતાઓ ક્યાંક ને ક્યાંક આવી કંઈક ને કંઈક બયાનબાજી આપતા જ હોય છે. કોઈ પણ ક્યાંક સામાજિક પ્રસંગોમાં કાં તો કોઈ બીજા કોઈ સભામાં જયારે ગયા હોય ત્યારે આ પ્રકારે કોઈને કોઈ બયાનબાજી આપતા હોય છે અને પાછળથી એને કોઈ રીતે ફેરવી નાખતા હોય છે. આ વખતે પણ આવું જ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે લગભગ ગઈકાલે 500 થી પણ વધુ કાર્યકર્તાઓ જે છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, ભાજપના કાર્યકર્તાઓ હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એટલે કે આ રીતે જયારે કોઈ પણ બની શકે કે જે આમ તો રાજુ કરપડાએ તો એવું જણાવ્યું હતું કે અત્યાર સુધી તે લોકો આમ આદમી પાર્ટીમાં રહી અને જે ત્યાં પણ તે લોકો જે છે તે ખેડૂતોના પ્રશ્નોને વાચા જે છે તે આપવાનું કામ કરી રહ્યા હતા અને તેમને એવું જણાવ્યું કે ઘણી બધી જગ્યાએ જે છે તે એવું જોવા મળી રહ્યું છે કે ત્યાં જે છે તે તેમના પ્રશ્નોને વાચા જે છે તે નથી મળી રહી કે તેમના પ્રશ્નોનું નિરાકરણ આમ આદમી પાર્ટીમાં નથી આવી રહ્યું અને એટલા માટે થઈ અને તેમના દ્વારા જે છે તે કહી શકાય કે આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ તેમને જે છે તે ધારણ કર્યો છે. હવે જોવાની વાત એ છે કે અહીંયા આવી અને તે કેટલા કામોને કેટલા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ જે છે તે તેમના દ્વારા કરવામાં આવે છે એ તો આવનારો સમય જ જે છે તે બતાવશે. જો કે ટિકિટ મામલે જયારે તેમને પૂછવામાં આવ્યું હતું કિશન, ત્યારે તેમને એવું જણાવ્યું હતું કે અમે સૈનિક તરીકે અત્યારે હાલ તો જે છે તે જોડાયા છીએ અને પક્ષ તરફથી જે પણ જવાબદારી મળશે તેને સંપૂર્ણપણે જે છે તે નિભાવશું. દરેક લોકો જોડાતા હોય તેમને ટિકિટ બાબતે કોઈ પણ જો સવાલ કરવામાં આવે તો આ જ જવાબ તેમના દ્વારા જે છે તે આપવામાં આવતો હોય છે. હવે જોવાની વાત એ છે કે આગામી સમયમાં તેમને શું જવાબદારી પક્ષ તરફથી સંગઠનમાં આપવામાં આવે છે કે પછી આ રીતે કોઈ ટિકિટ આપીને તેમને કોઈ જવાબદારી આપવામાં આવે છે. જી જતીન, આપણે વાત કરી જે હિસાબે તમે જણાવ્યું કે અરવલ્લીના બાયડમાં જે 200 થી વધારે કાર્યકર્તાઓ ત્યાં ભાજપનો સાથ છોડી દીધું છે, તો શું લાગી રહ્યું છે આવનારા સમયમાં અને આ સ્થાનિક સ્વરાજ્યની ખાસ ચૂંટણીમાં જ્યારે આટલા મોટા પ્રમાણમાં 200 થી વધારે લોકો એકસાથે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી દે છે, તો આવનારા દિવસોમાં કેવા પ્રકારનો ત્યાંથી ચિત્રો સામે આવી શકે છે, કેવા પ્રકારના તસવીરો સામે આવી શકે છે, શું લાગી રહ્યું છે તેને જોતા? જો ચોક્કસથી કિશન, 200 લોકો એટલે કે ખૂબ મોટી માત્રા જે છે તે ગણી શકાય, પણ જે રીતે મેં જણાવ્યું કે ત્યાંથી જો અહીંયાથી 200 લોકો ત્યાં ગયા છે તો આમ આદમી પાર્ટીમાંથી 500 લોકો અહીંયા આવ્યા છે. ચોક્કસથી વિસ્તાર બંનેનો અલગ અલગ છે. જે બાયડ તરફથી જે 200 લોકો ગયા છે ચોક્કસથી એ ક્યાંક ને ક્યાંક મોટો ફટકો પડી શકે તેમ છે. પરંતુ એવું પણ નથી કિશન કે જે લોકો જોડાયા હોય કે જે લોકો ગયા હોય જોડે સાથે જે લોકો ગયા હોય 200 ઉમેદવારો જે છે તે ભાજપનો કેસ કે કોઈ પણ પાર્ટીનો જે છે તે કોંગ્રેસમાં ગયા તો કોંગ્રેસનો કેસ ધારણ કરતા નથી હોતા. સમર્થનમાં ઘણા બધા લોકો જે છે તે જતા હોય છે. તમામ લોકો ક્યાંક ને ક્યાંક પક્ષ સાથે નથી જોડાતા હોતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જો સરપંચ હોય, ડેપ્યુટી સરપંચ હોય તો તે ગામના જ લોકો હોય છે. એટલે કે ગામના લોકો જ હોય ત્યારે આ પોતાના ગામનો જો કોઈ માણસ હોય તો કોઈ જગ્યાએ જતો હોય અને રાજકીય પક્ષમાં કોઈ જોડાવા જતો હોય તો ઘણા બધા ગામના લોકો એમ પણ જે ટેકો જાહેર કરવા માટે થઈ અને જોડે જતા હોય છે. પરંતુ જ્યારે ચૂંટણીઓ આવે છે અને જ્યારે મત આપવાની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ બદલાઈ જતી હોય છે. અમે ઘણી બધી જગ્યાએ ઉપર ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોયું છે કે જ્યારે લોકો જવાબ કંઈક આપે છે અને જ્યારે મતદાન થાય છે અને જ્યારે મતનું પરિણામ આવે છે ત્યારે તે તેના તદ્દન વિપરીત હોય છે. એટલે કે લોકોના મનને જાણવું જે છે તે કિશન ખૂબ જ અઘરું કામકાજ છે. આપણે પણ એક્ઝિટ પોલ પણ આપણે બહાર પાડીએ છીએ. એક્ઝિટ પોલ પણ ઘણી વખત એક્ઝિટ પોલ જે છે તે ખોટું જે છે તે સાબિત થતો હોય છે અને પરિણામ તેનાથી ઘણો
વિપરીત જે છે તે આવતું હોય છે. એટલે કે આ એવું નથી કે 200 લોકો જે છે તે કોંગ્રેસમાં જોડાયા તો 200 લોકોની ભારતીય જનતા પાર્ટીને ખોટ પડશે, પરંતુ ચોક્કસથી તેમાંથી ઘણા બધા લોકો જે છે તે સાથે ગયા હોય અને કદાચ તેમના સમર્થનમાં કોંગ્રેસને વોટ આપે એવું બની શકે, પરંતુ એવું નથી કે તમામ લોકોનો વોટ જે છે તે બધો વોટ ભારતીય જનતા પાર્ટીમાંથી કપાય. અને ભારતીય જનતા પાર્ટી જે છે તે બાયડમાં પણ જે કહી શકાય કે ઘણા બધા કામો તેમના દ્વારા કરવામાં આવેલા હોય તો કદાચ એને લઈને પણ ભારતીય જનતા પાર્ટીને જે છે તે વોટ જે છે તે મળી શકે તેમ છે. તેમના ઉમેદવાર હજુ જે છે તે હમણાં જાહેર કરવામાં આવેલા છે, એટલે કે બની શકે કે ક્યાંક આ લોકોને ટિકિટ ન મળી હોય અને એટલા માટે થઈ અને એમને પક્ષ પલટો કર્યો હોય એવું પણ જે છે તે અત્યારે બની શકે કે એવું કદાચ બની હોય. જી જતીન, આપણે વાત કરીએ તો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવાનો અત્યારે બાકી છે, શું લાગી રહ્યું છે કે આ જે લિસ્ટ છે તે ક્યાર સુધીમાં જાહેરાત થઈ શકે છે? કારણ કે ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે, તો આ તમામ વસ્તુને જોતા શું લાગી રહ્યું છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દો કે જો મહાનગરપાલિકાઓની વાત કરીએ તો હજી ફક્ત સુરેન્દ્રનગર અને નડિયાદ આ બે જગ્યાની જ યાદીઓ જે છે તે બહાર પાડવામાં આવેલી છે. બાકી તો જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત, નગરપાલિકાની યાદીઓ ઘણી બધી જગ્યાએ બહાર પાડવામાં આવી દીધી છે, ચાહે અરવલ્લી, વાવ, થરાદ હોય, ખેડા હોય કે પછી બીજા જે જિલ્લાઓ છે આ બધા, નર્મદા સિવાય છોટાઉદેપુર, ઘણા બધા એવા જિલ્લા કહે છે કે જેની યાદીઓ જે છે તે બહાર પાડી દેવામાં આવેલી છે. પરંતુ હજુ પણ મહાનગરપાલિકાઓની જે યાદીઓ જે છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની જે યાદીઓ જે છે તે હજુ પણ બહાર પાડવાની બાકી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફથી હજુ લગભગ 15-17% જે છે તે ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવેલી છે. અને 2021માં પણ આવો જ કંઈક સીન હતો કે જે ચૂંટણી ફોર્મ ભરવાની, ઉમેદવારી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એના આગળના દિવસ જ ભારતીય જનતા પાર્ટી તરફથી મોડી સાંજે ઉમેદવારોની યાદી જે છે તે બહાર પાડવામાં આવેલી. પરંતુ કિશન, જો આપણે જોવા જઈએ તો એવું નથી કે તે લોકોને તૈયારીનો સમય નથી મળી રહ્યો. જે લોકોને હજી સુધી યાદી બહાર પાડવામાં નથી આવી, પરંતુ ચોક્કસથી હજુ પણ એવા ઘણા બધા એવા લોકો જે છે કે જે લોકોની યાદી બહાર પાડવામાં નથી આવી, પરંતુ તે લોકોને તૈયારી કરવા માટેના ફોન જે છે તે થઈ ચૂકેલા છે. અને અમદાવાદનો પણ જો વાત કરીએ તો અમદાવાદમાં લગભગ અત્યાર સુધીમાં 35 થી 36 જેટલા ઉમેદવારોના નામ જે છે તે અંદર ખાને જો સૂત્રોની વાત સાંભળીએ તો સૂત્રોના માધ્યમથી જે છે તે નક્કી માનવામાં આવે છે. બની શકે કે કદાચ છેલ્લા સમયે જયારે લિસ્ટ બહાર પડે કદાચ એમાં એમનું નામ ન પણ હોય, પરંતુ જો ફાઇનલ જે લોકોનું નામ માનવામાં આવ્યું છે, કેતન પટેલ ગોતાજી છે, અજય દેસાઈ ગોતાજી છે, રાજેશ્રી પટેલ ચાંદોડિયાજી છે, યશ યાદવ ચાંદખેડાથી છે, મમતા રાણા ચાંદખેડાથી છે, નીરજ ગજ્જર સાબરમતીથી છે, વિરલ વ્યાસ રાણીથી, પ્રવીણ પટેલ ગાટલોડિયાથી, રંજુબેન પટેલ સલતેજથી, વિશાલ પટેલ સાઈબાગથી, પ્રદીપ દવે સ્ટેડિયમથી, સન્મી ખંચંદાની સરદારનગરથી, લવ ભરવાડ જે છે તે નરોડાથી, ધરમજી દેસાઈ ગોળકદેવથી, આવા ઘણા બધા લોકોનું નામ જે છે તે ક્યાંક ને ક્યાંક બહાર ચર્ચાઈ રહ્યું છે. અને એમાં પણ જે આ ધરમસિંહ દેસાઈ જે બોળકદેવના જે છે તે તેમનું નામ મેયર માટે જે છે તે નક્કી માનવામાં આવ્યું છે. પહેલી ટર્મ જે છે તે ઓબીસી ની હોય છે અને ઓબીસી માં અત્યારે ધરમસિંહ દેસાઈ નું નામ જે છે તે લગભગ ખૂબ જ અત્યારે ચર્ચામાં જે છે તે ચાલી રહ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી છે અત્યારે ક્યાંક ચર્ચામાં ચાલતું હોય તેનાથી વિપરીત પણ નામો આવતા હોય છે. આપણે 2021માં પણ આવું જોયેલું છે. અને બની શકે કે કદાચ ધરમસિંહ દેસાઈને ફરી જે છે તે મેયર પદ જે છે તે માટે તેમનું નામ જે છે તે આપવામાં પણ આવે. પરંતુ અત્યારે હાલ જો વાત કરીએ હજુ પણ ઘણા બધા જે મેં જણાવ્યું કે હજુ ઘણા બધા વોર્ડ એવા છે ભારતીય જનતા પાર્ટીના કે જે જાહેર કરવામાં બાકી છે. ક્યાંક ને ક્યાંક અંદર ખાને જે કહી શકાય નગરપાલિકાઓમાં અંદર આર્થિક ક્યાંક વિખવાદ પણ આનું એક કારણ જે છે તે હોઈ શકે, અથવા તો આંતરિક વિખવાદ ન થાય. કેમ કે જો મોડી સાંજે જાહેર કરે, કોઈના પાસે કોઈ સમય ન હોય અને ગઈકાલે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે, તો સીધું જ તે લોકો જે છે તે ઉમેદવારી ભરવા માટે જે છે તે ત્યાં પહોંચી જાય અને કોઈ પણ પ્રકારનો આંતરિક વિખવાદ ન થાય. કદાચ એના માટે પણ જે છે તે કદાચ ભારતીય જનતા પાર્ટી રાહ જોઈ રહી છે. જી જતીન, હું રોકવા માંગીશ. અત્યારે હાલ સમાચારોમાં એક મોટા અને મહત્વના પણ સમાચાર જે સામે આવી રહ્યા છે તે વિશે અત્યારે જરીક એક નજર કરી લઈએ. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમામ પડપડની જે મોટી અને મહત્વની ખબર છે, 114 કરોડમાં બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરનું સ્ટેશન જે છે તે ધરાશાયી અને એકનું મોત અને એકને ઈજા થવાની ઘટનાઓ સામે આવી છે. તો આ મહત્વના સમાચાર છે. પીએમ મોદીએ ઉદઘાટન કર્યું હતું અને આ ચૂંટણી ટાણે જ કડક ભૂસ થયું છે. મુસાફરોમાં નાસભાગ મચી ગઈ છે. આ વડોદરાથી મહત્વના અને મોટા સમાચાર છે, જ્યાં જણાવી દઈએ પીએમ મોદીએ ઉદઘાટન કર્યું હતું અને ચૂંટણી ટાણે ચૂંટણીના સમય પર જ
કડક ઘૂસ થયું છે અને જેને લઈને ત્યાં સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે. આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોટી દુર્ઘટના આપણે કહી શકાય. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરના ભાગનું ભારે ભરખમ સ્ટ્રક્ચર અચાનક જ ધારાશાયી થઈ ગયું છે અને જે ધારાશાયી થવાના કારણે એક વ્યક્તિનું કરુણ મોત પણ નીપજ્યું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને હાલ ત્યાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો હવે જતીન આપણે વાત કરીએ જે હિસાબે આપણે વાત કરી રહ્યા હતા તમામ સમાચારોમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જે હિસાબે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી જે વસ્તુ કહેવામાં આવી રહ્યું હતું કે આ વખતે જે લોકોએ નિયમ અપનાવ્યો હતો 3 ટર્મથી વધારેનું 60 વર્ષથી જે વય મર્યાદા અને તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ખાસ કરીને યુવા અને અનુભવી ચહેરાઓ પર એ લોકોએ વધારે ફોકસ કર્યો હતો, જેના થકી જે યુથ છે યુથને એ લોકો વધારે ટાર્ગેટ કરી શકે. તો આ તમામ વસ્તુને લઈને શું લાગી રહ્યું છે? અમદાવાદ હોય કે સુરત હોય કે રાજકોટ કે બરોડા, આ તમામ જગ્યાઓ ઉપર કારણ કે આજે મેઇન મહત્વની જે સિટીઓ ગણાતી ગુજરાતના અંદર આપણે વડોદરાની વાત કરીએ, વડોદરામાં પણ ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ લોકોની પ્રમાણ વધારે છે. સુરતની આપણે વાત કરીએ, સુરતમાં પણ યુવા લોકો વધારે છે. તમામ જગ્યા પર યુવાઓ છે અને યુવાઓ પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. તો શું લાગી રહ્યું છે આવનારા સમયમાં યુવા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે વધારે મહત્વના સાબિત થઈ શકે છે? જો ચોક્કસથી કિશન, ભારતીય જનતા પાર્ટીમાં અત્યારથી જ ને પહેલાથી હંમેશા યુવાનોને જે છે તે ક્યાંક ને ક્યાંક પ્રાથમિકતા જે છે તે આપવામાં આવી છે. યુવાનો હોય, મહિલાઓ હોય, બાળકો હોય, તે લોકોને ખાસ કરીને ખૂબ જ વધારે જે છે પ્રાથમિકતા જે છે તે ક્યાંક ને ક્યાંક આપવામાં આવતી હોય છે. યુવાનો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જુઓ આપ તો અત્યારે ઘણા બધા યુવા નેતાઓ જે છે ગઈ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ યુવા ચહેરાઓ જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ હોય કે પછી અલ્પેશ ઠાકોર હોય, આવા ઘણા બધા જે યુવા ચહેરાઓ જે છે તે 2022ની ચૂંટણીઓમાં પણ જોવા મળ્યા હતા. તો સાથે સાથે 2021ની જે નગરપાલિકાઓની મહાનગરપાલિકાઓની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેમાં પણ એ વખતે પણ જે છે તે ઘણા બધા નવા ચહેરા એટલે કે યુવા ચહેરા જે છે તે ઘણા બધા જે છે તે જોવા મળ્યા હતા. આ વખતે પણ જે અત્યાર સુધીમાં જે યાદીઓ જે બહાર પડી છે, જેટલા પણ 2 નગરપાલિકાઓની અને બીજી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની જે યાદીઓ જે જિલ્લાઓની જે બહાર પડી ગઈ છે, તેમાં પણ ઘણા બધા યુવા ચહેરાઓને જે છે તે ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવ્યું છે. જે લોકો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા સાથે કનેક્ટેડ હતા તેવા લોકોને પણ ઘણા બધા લોકોને જે છે તે ક્યાંક ને ક્યાંક આ વખતે જે છે તે સ્થાન આપવામાં આવ્યું છે અને બની શકે કે આવનારી 2027ની જે વિધાનસભાની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં પણ યુવા નેતાઓને જે છે તે ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટી હંમેશાથી યુવાનોના પક્ષમાં જે છે તે નિર્ણય લેતા આવી છે અને આ વખતે પણ જે ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે અને હજુ પણ જે આવનારી જેટલી પણ બેઠકોની હજી જે યાદી બહાર પડવાની બાકી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક યુવાન ચહેરાઓને ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવે તો બિલકુલ નવાઈ નહીં. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ હવે જે એક માહિતીઓ જો સામે આવી રહી છે, જે હિસાબે સુરતમાં તે ઘણા બધા લોકો જે આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ગયા છે. સુરત આપણે વાત કરીએ આમ આદમી પાર્ટીની, આમ આદમી પાર્ટી જ્યાં અસ્તિત્વ એ લોકોનું શરૂ થયું સુરતથી, કારણ કે સુરતમાં 2021માં જે ચૂંટણી દરમિયાન સૌથી મહત્વની વાત રહી હતી અને ત્યાંથી જે સીટ એ લોકો જીતવાનું શરૂ કર્યું હતું, એના વચ્ચે જે લોકો પાયાના ગણાય તે હિસાબે તેવા વ્યક્તિઓ આજે આમ આદમી પાર્ટી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. તે લોકોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધું છે. તે લોકોનું કહેવું છે કે સંકલનનો અભાવ છે. અમારે ત્યાં જે દિલ્હીથી જે લોકો આવે છે તે લોકો ફક્ત ઉઘરાણીની જ વાતો કરતા હોય છે. તો આ તમામ પ્રકારની જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને એ બી આવા સમય પર, અને ખાસ કરીને એમાં જે મહત્વના એક માહિતી પણ જે સામે આવી રહી છે એમાં એવા લોકોને પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે જે લોકો ઉપર એસીબીનું બી જે ટ્રેપમાં નામ આવી ચૂક્યું છે. તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે સ્વચ્છ છબી ધરાવતા જે ઉમેદવારો છે તે લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. તો આ તમામ વસ્તુઓને જોતા શું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક આ નુકસાન થઈ શકે છે મોટા પ્રમાણમાં, કારણ કે જે એમના મહત્વના નેતાઓ છે તે લોકોએ આજે એમનો સાથ છોડી દીધો છે અને સાથ છોડ્યા તો છોડ્યા, પણ સાથ છોડવાની સાથે ગંભીર પ્રકારના આક્ષેપો પણ કર્યા છે. જો ચોક્કસથી જણાવી દઉં કે જે હમણાં થોડા સમય પહેલાની જો વાત કરું તો થોડા સમય પહેલા જે છે તે ભારતીય જનતા પાર્ટીના
જે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા, તેમના દ્વારા થોડા સમય પહેલા જ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને આમ આદમી પાર્ટી માટે જ જે છે તે આ પ્રેસ કોન્ફરન્સ રાખી હોય તે પ્રમાણેની જે તેમના જે સવાલો અને જવાબો હતા તે હતા, જેમાં તેમને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી પ્રવૃત્તિ કરતી હોય તેવું લાગી રહ્યું છે. અને સાથે સાથે તેમને એ પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટી તરફથી જેટલા પણ ઉમેદવારોના નામ જે છે તે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે, ક્યાંક ને ક્યાંક તમામ લોકો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચાહે અહીંયાના મનોજ સોરઠિયા હોય કે જે તેમના મુખ્ય જે કન્વીનર છે કે સંયોજક છે અરવિંદ કેજરીવાલ હોય કે મનોજ સિસોદિયા હોય, આવા ઘણા બધા નેતાઓના તેમને નામ આપ્યા હતા અને તેમના પર કયા કયા ગુનાઓ લાગેલા છે, કયા કયા ગુનાઓ સાથે તેઓ સંકળાયેલા છે, આ તમામ માહિતી જે છે તે જગદીશ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવી હતી. અત્યારે પણ જે છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કેટલાય એવા લોકો જે કે લોકોએ સાથ છોડી દીધો છે આમ આદમી પાર્ટીનો, તેવા ઘણા બધા લોકો એવી વાત જે છે તે કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાંથી તેમને આટલા પૈસાની જે છે તે ઉઘરાણી કરવામાં આવતી હતી અને બીજી પણ ઘણી બધી માંગણીઓ જે છે તે તેમના પાસે જે છે તે કરવામાં આવી રહી હતી. પરંતુ આ બધી ચૂંટણી ટાણે આવી બધી વાતો જે છે તે કિશન ચોક્કસથી ચાલતી હોય છે. આપણી પાસે કોઈ એવો પુરાવો નથી. તે લોકો જ આમ આદમી પાર્ટીના જ જે લોકો જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા તે જ લોકો આ પ્રકારની વાતો જે છે તે કરી રહ્યા છે. અને આમ પણ જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હોય તો પક્ષો દ્વારા જે છે તે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે તે જે છે તે ચોક્કસથી કરવામાં આવતા હોય છે. પરંતુ જતીન, હવે આવનારા સમયમાં એ તો જોવાનું રહેશે જે પ્રતિપક્ષ જે હિસાબે આરોપ અને પ્રતિ આરોપ જે ચાલી રહ્યું છે તેને જોતા આવનારા સમયમાં શું થાય છે. અને હું હજી પણ એક વસ્તુ અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ કોઈ પણ જે બી આ જે વિવાદિત ટીકા છે કે જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના પાર્ટીના લોકો જ કર્યો છે. જે હિસાબે આજે સુરતમાં પણ જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હતા તે લોકોએ આજે પાર્ટીનો સાથ છોડીને એ લોકોએ જ એમના ઉપર આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા છે. એટલે હવે આવનારા સમયમાં જતીન જોઈશું કે શું થઈ રહ્યું છે. હાલ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે. તો હાલ માટે બસ ધન્યવાદ. બાકી તમામ માહિતીઓ, નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.